બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાપંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસને સંબોધતા કહ્યું કે પોલીસને પટ્ટા કમરમાં પહેરવામાં આપ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ કર્મચારીઓ કમરની જગ્યાએ ગળામાં પહેરે છે અને ટોમી બને છે। કેમ આવું આ નિવેદન આપ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડુતર ખાતે આજે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જોકે આ ધારાસભ્યોમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હતા અને ગોપાલ ઇટાલિયાએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે પોલીસને પટ્ટા પોતાની કમરમાં પહેરવા માટે આલ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેતાઓના ઇશારે કમરની જગ્યાએ પોતાના ગળામાં બાંધે છે અને ટોમી જે રીતના કામ કરે છે તે પ્રકારે આ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ કામ કરે છે। કેમ આવું કહ્યું અને શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે પણ તમે સાંભળો। દોસ્તો, ડ્રગ્સનો મુદ્દો છે એ ગુજરાતનો અત્યંત ગંભીર મુદ્દો છે અને ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની સમસ્યા કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી, તમામ માણસોની સામૂહિક સમસ્યા છે। જિગ્નેશભાઈએ સૌથી પહેલા અહીંયા વાવથરા હેડક્વાર્ટર ઉપર જ્યારે ડ્રગ્સના મુદ્દા ઉપર નિવેદન આપ્યું તો અમે પાર્ટીબાજીમાં પડ્યા વગર સમાજનો મુદ્દો હોવાના નાતે જિગ્નેશભાઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું। જ્યારે અમે સમર્થન આપ્યું, મુદ્દો સમાજને લગતો મુદ્દો છે, આમ જનતાનો મુદ્દો છે, એટલે અમે એમાં જોડાયા। પણ ભાજપે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈ અને અલગ અલગ રીતે પોલીસના નાના કર્મચારીઓ દબાવી, એમના પરિવારોને દબાવી ધમકાવી અને સામે કરવાની કોશિશ કરી। મેં ગઈકાલે પત્ર લખ્યો છે કે જો ગુજરાતના ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય, ડ્રગ્સનું દૂષણ ગૃહમંત્રી ગુજરાતમાંથી ખરેખર દૂર કરવા માંગતા હોય અને ગૃહમંત્રી સુધી ખરેખર ડ્રગ્સના હપ્તા ન પહોંચતા હોય તો સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે। વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડે છે, સર્વપક્ષીય ધૂળેટી મહોત્સવ યોજાય છે, વિધાનસભામાં સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે, વિધાનસભામાં સર્વપક્ષીય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન થાય છે। તો આવું બધું સર્વપક્ષીય થાય છે તો ડ્રગ્સના બાબતે પણ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવે। આ બેઠકમાં ડ્રગ્સ અને દારૂને લઈને કાયદામાં શું સુધારો વધારો કરવો, પોલીસ પ્રક્રિયામાં શું સુધારો વધારો કરવો, જેલ અને ન્યાયતંત્રમાં શું સુધારો વધારો કરવો, એની સર્વપક્ષીય મીટિંગ કરી આવતા ફેબ્રુઆરી સેશનની અંદર નવું બિલ લાવવામાં આવે અને એ બિલનો કાયદો બનાવી દે તો ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થઈ શકે એમ છે। પણ મને એવું લાગે છે કે ગૃહમંત્રી સર્વપક્ષી મીટિંગ બોલાવશે નહીં, કારણ કે આ ડ્રગ્સના કાળા કારોબારમાં ભાજપના લોકો ખૂબ મોટી સંખ્યામાં સામેલ છે। પટ્ટો, હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો, પોલીસનો પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે। જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે। પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનું છે, ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ, પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવો તો છપરી લાગીએ। કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ, એમાં ખોટું શું છે? ગોપાલભાઈ, આની ચર્ચા થાય છે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની વાત થાય છે, પણ કયા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ છે જેમને પટ્ટા ગળામાં પહેરી લીધા છે? એના નામ તો આપવા પડે ને, તો જ લોકોને નામનું લિસ્ટ તો છે જ અમારી પાસે, પણ 2027 આવે એટલે તમામને પ્રમોશન આપી અને સાબરમતી જેલમાં રાખવામાં આવશે। અત્યારે જનતા સામે કેમ જાહેર નથી કરવામાં આવતા? બધા જનતા સામે ના, બધા તો ખરાબ હોય જ નહીં દુનિયામાં। આપું નામ આપું, અલ્પેશભાઈ ઠાકોરે એક આખું લિસ્ટ આપેલું જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે, અને હાર્દિક પટેલે આપેલું, બસ એ જ લિસ્ટ ખાલી વાંચી લે ફરીથી, એના એ જ છે, મારે ક્યાં નવું લિસ્ટ આપવાનું છે? તમે બધા જાણો છો। તમે જો તે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જે પણ અધિકારીઓ કમરમાં પહેરવાની જગ્યાએ પોતાના ગળામાં પહેરે છે અને ટોમીનું કામ કરે છે, આવા અધિકારીઓને જ્યારે અમારી સરકાર બેસે ત્યારે તેમના સામે કાર્યવાહી કરીશું, તેમની સામે જેલ સુધીની કાર્યવાહી કરીશું। આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું। આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર।